લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ભાજપમાં જાણે ભરતી મેળો શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે। તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ભાજપમાં જોડાયા હતા। અમરેલીમાં પણ ભાજપમાં જાણે ભરતી મેળો જામ્યો છે અને અમરેલીના કર્તવ્ય કાર્યાલય ખાતે પણ ભાજપમાં જોડાવા માટે હોડ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અમરેલીમાં આપ અને કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના કાર્યાલય ખાતે ભાજપમાં જોડાવા માટે આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટ્યા હતા તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભરતી મેળો યોજાયો હતો અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય જનક તળાવિયા, મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં આપ અને કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। અમરેલી જિલ્લામાં ભાજપે સપાટો બોલાવ્યો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। આમ આદમી પાર્ટીના 151 કાર્યકરો અને કોંગ્રેસના 60 કાર્યકરો અને સરપંચો ભાજપમાં જોડાયા હતા। આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આપમાં મોટું ગાબડું પડ્યું છે। અમરેલી સંસદીય વિસ્તારમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી.આર. પાટીલ સાહેબની આજની મુલાકાત હતી। મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે 2022ની ચૂંટણીમાં આખો જિલ્લો ભગવા રંગે રંગાયો અને એમાં પણ કાંઈ અધૂરું રહેતું હતું તો આજે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી અમરેલીના પ્રવાસમાં હતા, લગભગ અમરેલી, લાઠી વિધાનસભા, સાવરકુંડલા વિધાનસભા, બાબરા શહેર અને ધારી વિસ્તારમાંથી અનેક કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ છોડી અને રાષ્ટ્રીય વિચારધારા, જે વિચારધારાનું નેતૃત્વ આજે રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈ મોદી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાહેબ કરે છે કે વિકાસની નવી રાજનીતિ શરૂ કરી છે। આ વિકાસની ગંગામાં એવો પોતાનો અનુદાન આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। આવા લગભગ 217 જેટલા કાર્યક્રમોમાં 150 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાંથી, 60 જેટલા કાર્યકર્તાઓ વિવિધ ગામના સરપંચોએ કોંગ્રેસમાંથી અને 7 જેટલી બહેનોએ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં અમારા પ્રદેશ અધ્યક્ષના હાથે આવકાર પામી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં સંમલિત થયા છે। ડોક્ટર કનુભાઈ કલસરિયા પણ જોડાણા શું છે ચાલે છે। મને એમ લાગે છે કે સમય આવે એનો પણ અમે જવાબ આપીશું। માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી આજે કનુભાઈ કળસરિયાને મળવા પણ ગયા હતા અને જે પ્રકારનો જ્યારે માનનીય કનુભાઈ કળસરિયા માટેનો પણ જે કોઈ નિર્ણય આવશે, જે કંઈ સમાચાર હશે અમે આપ સમક્ષ ચોક્કસ